સમાચાર બનાસકાંઠામાંથી બનાસ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક પર સૌની નજર છે। કોને મળશે ભાજપનું મેન્ડેટ તેના પર નજર છે। ભાજપના મેન્ડેટ પર ચેરમેન વાઇસ ચેરમેનની પસંદગી થશે। પાલનપુર પ્રાંત કચેરી સવારે 11 કલાકે પ્રક્રિયા યોજાશે। વર્તમાન ચેરમેન સવસી પટેલ, પૂર્વ ચેરમેન અણદા પટેલના નામ ચર્ચામાં છે। પૂર્વ સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલનું નામ પણ ચર્ચામાં છે। દાહિયાભાઈ પિલિયાતર, કેપી ચૌધરી પણ ચેરમેન પદની રેસમાં છે। ઉલ્લેખનીય છે કે બનાસ બેંકમાં છેલ્લા 20 વર્ષથી પૂર્વ વિસ્તારના ડિરેક્ટરને ચેરમેન પદ નથી મળ્યું, ત્યારે ડિરેક્ટર્સની પણ માંગ છે કે પૂર્વ વિસ્તારના ડિરેક્ટરને ચેરમેન પદ અપાય। આમ તો બેંકની ટર્મ 6 માસ પહેલા જ પૂરી થઈ ચૂકી છે, પરંતુ વિવાદોના કારણે ચૂંટણી ન થઈ શકી। છેલ્લા 2.5 વર્ષથી વિવાદમાં છે બનાસ બેંક। 2.5 વર્ષ અગાઉ ભાજપના મેન્ડેટ પર અણદાભાઈ પટેલ ચેરમેન પદે ચૂંટાયા હતા, પરંતુ ચૂંટાયાના 4 માસ બાદ વિવાદ થતા અણદા પટેલે ચેરમેન પદ છોડવું પડ્યું હતું। તો વિવાદમાં રહેલી બનાસ બેંક કે જ્યાં ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક પર સૌની નજર છે, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 6 માસ અગાઉ ચૂંટણીની ટર્મ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ આખરે જે બનાસ બેંકનો જે વિવાદ થતો આવ્યો છે તેને લઈને કોઈ નિર્ણય લેવાયો ન હતો, પરંતુ હવે ભાજપના મેન્ડેટ પર ચેરમેન વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવશે। સવારે 11 કલાકે આ સમગ્ર પ્રક્રિયા યોજાવાની છે। જો કે અત્યારે જે નામ સામે આવ્યા છે તેમાં વર્તમાન ચેરમેન સવસી પટેલ છે, પૂર્વ ચેરમેન અણદા પટેલનું નામ પણ ચર્ચામાં છે। તો બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે તેની તમામ વિગતો સાથે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી જોડાઈ ગયા છે। અતુલ, આપની પાસેથી જાણવું છે, પહેલો સવાલ તો એ જ થાય કે કોને મળશે ભાજપનું મેન્ડેટ? આટલા વર્ષોથી જે બનાસ બેંક વિવાદમાં ચાલી આવી છે, અંતે હવે ચૂંટણી યોજાશે। આજે બનાસ બેંકના જે ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણીની જે પ્રક્રિયા છે તેમાં વાઇસ ચેરમેન અને વાઇસ ચેરમેનની જે પ્રકારે નિમણૂક થશે। આજે પ્રાંત કચેરીએ 11 વાગે જે પ્રાંત અધિકારી છે તેઓ ભાજપના મેન્ડેટ પર ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરશે। જોકે વાવ વિધાનસભા બાદ જે હવે આ જે નિયુક્તિ છે તેના પર આખા જિલ્લાની નજર છે। જે ચેરમેન પદ માટે છે એ 5 નામો પણ સામે આવ્યા છે। બનાસ બેંકના પૂર્વ ચેરમેન છે અણદાભાઈ પટેલ, જ્યારે વર્તમાન ચેરમેન છે સવસી પટેલ, સાંસદ પરબત પટેલના જે પુત્ર છે શૈલેષ પટેલ, કેપી ચૌધરી અને ડાયાભાઈ પિલિયાતર, આ 5 નામો સામે આવ્યા છે। હમણાં જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે પ્રકારે જીત થઈ છે અને ત્યારબાદ જે શૈલેષ પટેલ છે પરબત પટેલના પુત્ર, તેઓ પણ દાવેદાર મનાય છે, ત્યારે શંકરભાઈ ચૌધરીના અંગત મનાતા ડાયાભાઈ પિલિયાતર પણ રેસમાં છે। એટલે કે 6 માસ અગાઉ જે આ બનાસ બેંકની ચૂંટણીની ટર્મ પૂરી થઈ હતી, પરંતુ જે પ્રકારે યોગ્ય સમય ન હતો અને 6 માસ બાદ આજે આ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે બનાસકાંઠામાં સૌની નજર આ ચૂંટણી પર છે અને ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે તેના પર આજે નજર રહેશે। બિલકુલ આભાર। તો વર્તમાન ચેરમેન સવસી પટેલ, પૂર્વ ચેરમેન અણદા પટેલનું નામ પણ ચર્ચામાં છે, સિવાય પૂર્વ સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલનું નામ પણ ચર્ચામાં।